સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવનારા કર્મચારીને ચાલુ નોકરીએ લોન મામલે ડિંડોરી પોલીસે ધરપકડ કર્યા બાદ લાજપોર જેલમાં ધકેલી દીધો હોય, જ્યાંથી તેની તબિયત લથડ્યા બાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું કરુણ મોત નીપજતા પરિવારજનો દ્વારા આક્ષેપો સાથે ન્યાયની માંગણી કરાઈ છે। સુરતના ઉધના ભીમનગરમાં રહેતા 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્તે સુરત મનપામાં નોકરી કરતો હતો અને ચાલુ નોકરી દરમિયાન જ પોલીસે તેને અટકાયત કરી હતી। લોન મામલે ડિંડોલી પોલીસે રાહુલ ચિત્તની ધરપકડ કરી હતી, જોકે પરિવારને જાણ કરાઈ નહોતી અને ત્યારબાદ તેને લાજપોર જેલમાં મોકલી અપાયો હતો, જ્યાં તેની તબિયત લથડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું શંકાસ્પદ મોત નીપજવા પામ્યું હતું। તો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લોન આપનારાઓ તરફથી સતત ધમકીઓ મળતી હતી અને ધમકીઓના કારણે રાહુલને નોકરી પર જતા પણ ડર લાગતો હતો, છતાં પરિવારનું ગુજરાન ચાલે તે માટે રોજ નોકરી પર જતો અને કામ કરતો રહ્યો હતો। અટકાયત બાદ તેને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો અને પરિવારને 2 દિવસ બાદ પોલીસ દ્વારા જાણ કરાઈ હતી અને તે પણ પરિવાર લાજપોર જેલ ખાતે તેને મળવા ગયો, ત્યાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયું હોવાનું જણાવ્યું હતું। રાહુલના પિતા હોસ્પિટલે પહોંચ્યા ત્યારે રાહુલનું મોત થયું હોવાનું જણાવાયું હતું, જેથી રાહુલના પિતાએ આક્ષેપ કર્યો હતો કે રાહુલને જ્યારે લઈ ગયા ત્યારે તેને કોઈ બીમારી નહોતી અને અચાનક શું થયું। હાલ તો પરિવારજનોએ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગણી કરવાની સાથે લોન આપનારાઓ તથા સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મારું નામ भगवान मुतराम चित्ते। શું ઘટના બની હતી? मारो पोयरा ने किसी के पास से ब्याज से पैसा लिया था और लड़का ने पैसा नहीं दिया तो ब्याज वाले ने पुलिस केस किया और पुलिस वाले उठा के लड़का को लाजपुर जेल में डाल दिया। 24 तारीख के बपોરે 2 વાગે। શું નામ છે છોકરાનું? राहुल भगवान चित्ते, કેટલી ઉંમર છે? 32। आते बेस्तान ड्यूटी पे बेस्तान से इसमें रहता ड्यूटी करता था, वहाँ पे पुलिस वाले लेके लाजपुर जेल में डाल दिया है। હાલ તો ડિંડોલી પોલીસે 24મી માર્ચના રોજ ચાલુ નોકરી દરમિયાન રાહુલ ચિત્તેની ધરપકડ કરાઈ હતી। હવે તેનું મોત નીપજવા પામ્યું હોય, જેને લઈને પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે તટસ્થ તપાસની માંગ કરી છે। ત્યારે જોવું એ રહ્યું કે રાહુલનું મોતનું કારણ પીએમ રિપોર્ટમાં શું આવે છે, ત્યારબાદ પોલીસ આ મામલે કેવો વ્યવહાર કરે છે।